રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે દાણી ધારની જગ્યા વિશે ચર્ચા ચાલે છે. એ દાણી ધારની ચર્ચામાં આપણે હવે આગળ વધીએ તો દાણીધાર જગ્યા કાલાવડથી 20 કિલોમીટર દૂર અને મુડીલા ગામની બાજુમાં આવેલી છે. હવે આ દાણીધારની જગ્યાએથી ટોળા નામનું ગામ કદાચ 4 કિલોમીટરની આસપાસ થતું હશે. ટોળા નામનું ગામ, એ ટોળા ગામની અંદર એક સંત રહેતા હતા અને ઈ પણ કોઈ પહોંચેલી વિભૂતિ હતા, સારા મજાના સંત હતા. અને ઈ સંતે મોતિયા નામનો એક કૂતરો પાડેલો હતો. એ સંતના આશ્રમની અંદર એક કૂતરો હતો અને કૂતરાનું નામ હતું મોતિયો. હવે આ મોતિયો છે ને એ ટપાલીનું કામ કરે. આ સંતને દાણીધારમાં નાથજી ભગતને કઈ સંદેશો મોકલવો હોય તો પોતે ટપાલ લખે અને ટપાલ લખીને મોતિયાના ગળામાં બાંધી દે. એટલે મોતિયો એ ટપાલ લઈને દાણીધારની જગ્યા 4 કિલોમીટર દૂર છે તો એ મોતિયો દાણીધારની જગ્યામાં એ ટપાલ પહોંચાડી દે. આવું કરતો એ મોતિયો. અને નાથજી ભગતને કઈ સંદેશો મોકલવો હોય તો એ મોતિયાના ગળે ટપાલ બાંધી દે. આ રીતે નાથજી ભગત અને એ સંત વચ્ચે મોતિયા કૂતરા દ્વારા ટપાલનો વ્યવહાર હતો. પછી એમને જે કઈ અનુભૂતિ થાય, આશ્રમમાં કોઈ કામ હોય, કોઈ ઉત્સવના સમાચાર દેવા હોય કે જે કઈ કરવું હોય એ ટપાલી મોતિયો જ રહેતો. ટપાલીનું કામ મોતિયો જ કરતો, એવી વાત છે. હવે એકવાર એવું બન્યું કે જે નાથજી ભગત જેમને દાણીધારની જગ્યાની સ્થાપના કરી, એ નાથજી ભગતને સમાધિ લેવાની ઈચ્છા થઈ કે હવે સમાધિ લઈ લઉં, બહુ જીવી લીધું. એટલે એને સમાધિ લેવી હતી ને એટલે મોતિયાના ગળામાં ટપાલ લખી અને કીધું કે જા ટોળા ગામના જે સંત છે ને એને કહી દે કે છેલ્લા દર્શન કરવા હોય તો જલ્દીથી આવી જાય, હું હવે સમાધિ લેવાનો છું. એટલે ઓલો મોતિયો એ ટપાલ લઈને ટોળા ગામ તરફ હાલતો થયો. ટોળા ગામ તરફ હાલતો થયો ને મોતિયો, તે રસ્તા વચ્ચે કહુંબા પાણી હાલતા હતા અને એવું બધું હાલતું હતું ને આ કૂતરો અહીંયા બધાની વચ્ચેથી જાતો હતો. તે કોઈ કૂતરાને રોકી લેતું હતું ને કોઈ પંપાડતું હતું ને એમ કરતું હતું. તો ઓલા સંત પાસે ચિઠ્ઠી છે ને મોડી પહોંચી. સંત પાસે ચિઠ્ઠી મોડી પહોંચી. એને ચિઠ્ઠી આપી ને ત્યાં તો મોતિયા કૂતરાને ખબર પડી ગઈ કે નાથજી ભગતે વાં દાણીધારમાં સમાધિ લઈ લીધી છે. એટલે મોતિયાએ શું કર્યું, મોતિયો કહે કે નાથજી ભગત સમાધિ લઈ લે તો આપણે જીવવું નથી. પશુમાં જુઓ તમે કેવી કેવી પશુમાં કેવી કેવી ભક્તની યોની પડેલી છે. ભક્તિ બધી અવસ્થામાં બધા લોકો કરી શકે છે. પશુ પક્ષીનો ઓછો અધિકાર છે પણ એમાંય પારવા ભક્તો તો થયા જ છે, નિશ્ચિત ભક્તો થયા છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે જો હું તમને વાત કરું, આ બધા પશુ પક્ષીની યોનિમાં પાછલા જન્મમાં સારું ભજન કર્યું હોય ને તો ભેગું આવે છે. સ્વામી રામસુખદાસજીની ગીતાજીમાં હમણાં હું વાંચતો હતો તો એમ કહેતા હતા કે ગોરખપુરની અંદર જયારે અખંડ કીર્તન હતા વરદીના, ત્યારે એક કૂતરું આવતું અને કાયદેસર કીર્તન સાંભળતું. કૂતરું આવતું, કાયદેસર કીર્તન સાંભળતું અને કીર્તન સાંભળીને પછી વયું જતું. અને રામસુખદાસજી એમ કે છે ઋષિકેશમાં તો એક એવો બનાવ બન્યો ને કે વાત ના પૂછો. ઋષિકેશમાં એવો બનાવ બની ગયો કે એક સાપ હાઈલો જતો હતો. તો એક સંત ગીતા ઉપર પ્રવચન કરતા હતા ને, એને સાપને કીધું કે એ સાપ ગીતાનું પ્રવચન સાંભળતો જાય કે પછી જ જાજે. તો સાપ ઉભો રહી ગયો. સાપ ઉભો રહી જાય છે
અને ગીતાનું પ્રવચન સાંભળીને પછી જ સાપ છે એ જાય છે. વાહ આ રામસુખદાસજીએ એની સાધક સંજીવની ગીતાજીમાં આ પ્રસંગ લખ્યા છે. એટલે કહેવાનો ભાવ છે બધી યોનિમાં ભક્ત ભક્ત માણસો મળે છે, તો ઉમાં ઓછા હોય, મનુષ્યને વધુ અધિકાર છે એટલું જ. બાકી જટાયુ છે, કાગ ભુસુંડીજી છે, આ બધા પશુ પક્ષીની યોનિમાં જ ભગવાનની પ્રાપ્તિ કરી ગયા છે. હા જો હારા સંસ્કાર હોય, પાછલા જન્મનું તગડું ભજન હોય તો પશુ યોનિમાં જીવ કાંઈક ને કાંઈક કરી લે છે. જેમ જળ ભરતે કર્યું હતું ભજન એ રીતે જળ ભરત હરણ બની ગયા તો એને પાછલી જન્મનું બધું યાદ હતું એમ. હા કાલે મેં ચૈતન્ય ચરિતામૃતમાં એક સરસ વાત આવી વાંચી કે આ ભક્તિ છે ને, એ ભક્તિ એવી વિચિત્ર છે ને કે વાત ના પૂછો. ગમે ત્યારથી શરૂઆત કરો તમને ભગવાન મળી જશે. હા એક ભક્તિની જ આવી વિશેષતા છે. જ્ઞાન માર્ગમાં, યોગ માર્ગમાં, કર્મ માર્ગમાં એમાં ક્યાંય એવું જોવા નથી મળતું કે મોટી ઉંમરે ભક્તિ ચાલુ કરીને ભગવાન મળી ગયા છે. હા એમાં એ વસ્તુ જોવા નથી મળતી. એક ભક્તિ માર્ગની જ વિશેષતા છે કે ભક્તિ માર્ગમાં ભગવાન તમને છે ને ગમે ત્યારે મળે છે. તો કે ઉદાહરણ આપો જોઈ, તો કાલે મેં ચૈતન્ય ચરિતામૃતમાં ઉદાહરણ વાંચ્યા. જો ગર્ભમાં પ્રહલાદજીને ભક્તિ મળી, હા 5 વર્ષની ઉંમરમાં બાળપણમાં ધ્રુવ મહારાજને ભગવાન મળ્યા, હા જુવાનીમાં અમરીશ રાજાને ભગવાન મળ્યા કે જે અમરીશ રાજા ભગવાનના મંદિરની તમામ સેવા પોતાના હાથેથી કરતા. હા એટલે યુવાનીમાં અમરીશ રાજાને મળ્યા, ઘટપણમાં યયાતિ અને ગોકર્ણના પિતાજીને મળ્યા હા ઘટપણની અંદર, અને મરવા ટાણે અજામિલને મળ્યા. વાહ મતલબ ગર્ભથી લઈને મરવા સુધી બધાયને ભગવાન મળ્યા હોય એવા ઉદાહરણ છે. બધા ઉદાહરણ. એટલે ભક્તિ માર્ગ જેવો સરળ માર્ગ એ કઈ નથી. અને ભક્તિ માર્ગની અંદર ગમે ત્યારે એની ટાઈમ જીવને ભગવાન મળે છે. હા એ ભક્તિમાં જ ભગવાને સુવિધા રાખી છે. જ્ઞાન માર્ગમાં, યોગ માર્ગમાં ને ઈ સુવિધા નથી. જ્ઞાન માર્ગમાં ભક્તો થયા છે પણ કેવા જે નાનપણથી એકાગ્ર બનીને ઘર છોડીને નીકળી ગયા હોય એવા લોકો ભક્ત થયા છે જ્ઞાન માર્ગની અંદર. હા પણ આ પ્રેમ માર્ગની અંદર તો ગમે ત્યારે જ્યારે જાગ્યા ત્યારથી સવાર ભગવાન મળ્યા છે. આ એવી વાત છે. તો મોતિયાને ખબર પડી ગઈ કે નાથજી ભગતે સમાધિ લઈ લીધી છે. હા એટલે મોતિયાએ વિચાર્યું કે હવે જો નાથજી ભગતે સમાધિ લઈ લીધી હોય તો મારે જીવીને શું કરવું છે. એની ટપાલની સેવા માટે તો મારું જીવન હતું એ કે. હવે જો એની સેવા નો થાય, ટપાલની આપલે નો થાય તો મારે જીવીને શું કરવું છે. એટલે મોતિયા કૂતરાએ ટોળા ગામની અંદર ટોળામાં ચિઠ્ઠી પહોંચાડી દીધી સંતને. ચિઠ્ઠી પહોંચાડીને યાં ને યાં જ ખાડો ખોદીને મોતિયા કૂતરાએ પણ જીવતી સમાધિ લઈ લીધી હા ટોળા ગામની અંદર. આજે પણ ટોળા ગામમાં મોતિયા કૂતરાની સમાધિ છે. હા આજે પણ અહીંયા નાથજી ભગતે સમાધિ લીધી તો ત્યાં મોતિયા કૂતરાએ પણ સમાધિ લઈ લીધી છે ટોળાની અંદર. ઈ ત્યાં જોવા મળે છે. પછી તો ટોળાના સંત દોડતા દોડતા વાહન લઈને કેમ દોડતા દોડતા દાણીધાર આવ્યા. દાણીધાર આવ્યા ત્યાં તો અહીંયા બધું સમાધિનું કામ પતી ગયું હતું. અહીંયા સમાધિ લેવાઈ ગઈ હતી ત્યાં સુધીમાં. હા આવી વસ્તુ છે. હવે જ્યારે નાથજી ભગતે સમાધિ લીધી તો કુલ 13 જણાએ નાથજી ભેગી સમાધિ લીધી. કુલ 13 વ્યક્તિએ. ઓહો આપણે એમ થાય કે 13 વ્યક્તિએ નાથજી ભગતજી ભેગી સમાધિ લીધી. કોણે કોણે લીધી? તો કે જ્યારે નાથજી ભગત સમાધિ લેતા હતા ત્યારે એક પતિ પત્ની નવા જ પરણીને, હજી તો ઘરે જ જાતા હતા પરણીને, હા અને એ પતિ પત્ની નાથજી ભગતના દર્શન કરવા આવ્યા. અને નાથજી ભગતના દર્શન કરતા જ બેનને વૈરાગ્ય લાગી ગયો. હા અને બેન એમ કહે છે કે હે નાથજી ભગત, તમે સમાધિ લ્યો તો મારે હવે સંસાર માંડવો નથી. હજી માંડ્યોય નથી, માંડવોય નથી. મારે તમારા ભેગી સમાધિ લઈ લેવી છે. હા સંત દરસ જીમી પાતક ટરઈ. સંતોના દર્શનથી પાપ કપાઈ જાય છે અને શુદ્ધ વિચારો હૃદયની અંદર આવી જાય છે.
હા સંતોના દર્શનનો પ્રતાપ એટલો છે, નહીતર હજી તો પરણીને જ જાય છે, ઘર સંસારે માંડ્યો નથી, ત્યાં જ વૈરાગ્ય આવી ગયો હે. હા અને આવો વૈરાગ્ય આવી ગયો એનું કારણ છે સંત દરસ જીમી પાતક ટરઈ. સંતોના દર્શનથી પાપ કપાય છે અને મનુષ્યને ભજન કરવાના વિચાર આવે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો નાથજી ભગતે કીધું કે ભાઈ તમારે સંસાર ન માંડવો હોય ને સમાધિ લેવી હોય તો લઈ લ્યો અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લ્યો, સંસારમાં કઈ રાખ્યું નથી કે. એટલે ઓલા દંપતી પતિ પત્ની હતા ને એ બે જણાએ ભેગી સમાધિ લઈ લીધી. એટલે નાથજી ભગત અને પતિ પત્ની 3 થયા. હા ત્રણ જણાની સમાધિ થઈ. પછી 7 સાધુએ સમાધિ લઈ લીધી. હા નાથજી ભગતના 7 સાધુ હતા, એના શિષ્યો હતા નાથજી ભગતના. એ કે ગુરુ વયા જાય તો આપણે જીવવું નથી. અને ગુરુ પાછળ 7 શિષ્યોએ સમાધિ લઈ લીધી. તો આવું બને હો ભાઈ, જેને ગુરુ પાસેથી મળતું હોય એને જ ખબર પડે કે ગુરુ વગર પછી જીવવું કેટલું અઘરું છે. અમારા વ્રજમાં એક સંત થયા છે સાંઈ કોકિલજી. એ સાંઈ કોકિલજી ધામ પધાર્યા ને તો એના 10-12 શિષ્યોએ કુવામાં પડીને આત્મહત્યા કરી લીધી. કારણ કે ગુરુ વગર જીવવું મુશ્કેલ છે. આ ભવસાગરમાં પાર કરવા વાળા સંત સદગુરુ જ છે. એ સંત સદગુરુ વગર જીવન કેવી રીતે કાઢવું? ઈ હરિકથા, ઈ ચર્ચા, જો આપણે તો એટલે જીવન નીકળે છે, ખોટું નહીં બોલું. ગુરુઓએ શાસ્ત્રોમાંથી કઈ રીતે ભાવ કાઢવો એ ગુરુઓ પાસે શીખવું ને એટલે આપણું જીવન જાય છે. તો આપણે ગમે નહીં સદગુરુ વગર. પણ મને તો ગમે છે. એનું કારણ છે કે મારા શાસ્ત્રો હવે મારા સદગુરુ બની ગયા છે. મારા સદગુરુ જાણે મારા શાસ્ત્રોમાં આવી ગયા છે. એટલે શાસ્ત્રોમાંથી મને એ મળે છે એટલે વાંધો આવતો નથી એમ. પણ નાથજી ભગતે સમાધિ લીધી તો એના 7 શિષ્યોએ જીવતી સમાધિ લઈ લીધી. તો એ કઈ ખોટું નથી. જીવવું તો ગુરુ હારે કે સંતો હારે જીવન જીવવું, અને નહીતર તો આ જીવન ખતમ થઈ જાય એ જ હારું. આની કઈ જરૂર નથી. આવા હરેલા જીવનને કુસંગ ભેગું રાખીને પાપના પોટલા ચડાવવા એના કરતા તો સંત સદગુરુ ભેગા પ્રાણ વયા જાય સારું એમ. કુસંગ નહીં કરવાનો. કુસંગ માણસનું પતન કરે છે. એના કરતા સંત સદગુરુ ભેગા શરીર છૂટી જાય સારું એમ. આવી વસ્તુ છે. તો 7 સાધુએ સમાધિ લીધી તો 3 રાજપૂતે સમાધિ લઈ લીધી. 3 રાજપૂતો પણ સમાધિ લઈ લે છે. અને એક મોતીરામ કૂતરો એમ. એટલે જો 13 જણાએ સમાધિ લીધી. એક તો નાથજી બાપુ, એક પતિ પત્ની 2, 3, 7 સાધુ એટલે 10, 3 રાજપૂત એટલે 13 અને મોતીરામ કૂતરો ટોળામાં એમ. આમ 14 જણા. પણ દાણીદારની જગ્યામાં 7 ની સમાધિ થઈ. 7 ની સમાધિ થાય છે અને મોતીરામ કૂતરો છે એ અલગથી એમ. તો આ છે સંતના વિયોગનું દ્રષ્ટાંત કે મનુષ્યએ જીવવું તો સંત સાથે જીવવું. આ સમાધિ લઈ લીધી ને એને સારું કર્યું. કારણ કે સંત ભેગા વયા ગયા તો માયા એને પછાડી શકી નહીં અને ભગવત ધામની પ્રાપ્તિ થઈ ગઈ. સંત વયા જાય પછી પાછળ શું થાય એ કોને ખબર છે એમ. ઘણી વાર સંત સદગુરુ વયા જાય છે અને જીવ માયાના લપેટામાં આવી જાય છે તો એને પાછો જન્મ લેવો પડે છે. એવા દ્રષ્ટાંતો પણ ભક્તમાલની અંદર છે. ઘણી વખત આવું બનતું હોય છે. પણ ભગવાનની દયાથી આ 13 જણાઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો સંતની સાથે. એ આનંદની વાત છે કે આવો જ ગુરુચરણોની અંદર પ્રેમ હોવો જોઈએ. જો ભવસાગર પાર કરવાવાળા નાવિક જ વયા જાય તો નાવડામાં બેહીને કામ શું છે? નાવિક વગરનું નાવડું તો કઈ બાજુ જાય નક્કી ખરું એમ? એ કાંઈ નક્કી હોતું નથી. એટલે મનુષ્યએ નાવિક વગરના નાવડામાં ક્યારેય બેસવું જોઈએ નહીં. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. નાવિક હોવો જોઈએ, સંત સદગુરુનો સાથ હોવો જોઈએ. હા, દાસી જીવનના ચરિત્રમાં વાંચ્યું કે એને 70 ગુરુ બદલાવ્યા હતા. સાચા ગુરુ ન મળે તો તમે બદલાવી શકો, સંતોષ ન થાય ત્યાં સુધી. દાસી જીવને 70 ગુરુ બદલાવ્યા, પછી 71મી જગ્યાએ એને થાણા થાણક મળ્યું.